ગુજરાત પોલીસ એ નેતાઓની કઠપુતળી બની ચૂકી છે। જ્યારે કોઈ પણ નેતા એ પોલીસને આદેશ કરે છે કે તમારે આ મુદ્દે કાર્યવાહી કરવી પડશે, આરોપીઓને ઝડપી પાડવા પડશે, એટલે ત્યારે પોલીસ એ ઊંઘતી જાગી જાય છે, સખત મહેનત કરે છે, કાર્યવાહી કરે છે અને તાત્કાલિક ધોરણે કોઈ પણ આરોપીઓને ઝડપી પાડવામાં આવતા હોય છે। પરંતુ આ કાર્યવાહી એ માત્ર નેતાઓના આદેશ બાદ જ કેમ થતી હોય છે, આ પ્રશ્ન એ દરેક લોકોના મનમાં ઉઠી રહ્યો છે અને તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। 28 મેના રોજ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને એક સભા દરમિયાન અમિત શાહે એક મોટી જાહેરાત કરી હતી કે જેટલા પણ બાંગ્લાદેશી ઘૂસણખોરો હોય તેમને શોધીને બહાર કાઢો। પોલીસને જવાબદારી સોંપવામાં આવી હતી અને આદેશના 3 થી 4 દિવસ બાદ એ પોલીસ સતર્ક બની ચૂકી હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સખત મહેનત કરવામાં આવી હતી અને 166 જેટલા બાંગ્લાદેશીઓ જે ખરેખર ઘૂસણખોરી કરીને આવ્યા હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા। 300 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે અને જે રીતે આ કાર્યવાહી થયા બાદ સૌથી મોટો પ્રશ્ન હાલમાં એ ઉઠી રહ્યો છે કે શું એ અમિત શાહના આદેશ બાદ જ એ અમદાવાદ પોલીસ હોય કે ક્રાઇમ બ્રાન્ચ હોય તેમને ખ્યાલ આવ્યો હતો કે અહીંયા બાંગ્લાદેશી ઘૂસણખોરો વસવાટ કરી રહ્યા છે, તેમનું ચેકિંગ હાથ ધરવું પડશે, તેમના જેટલા ડોક્યુમેન્ટ્સ છે તેમને ચેક કરવા પડશે। શું એ આદેશ બાદ જ તેમને ખ્યાલ આવ્યો હતો? શું એ આદેશ પહેલા એ ગુજરાત પોલીસ સતર્ક ન હતી કે આટલા ઘૂસણખોરો અમદાવાદમાં વસવાટ કરી રહ્યા છે અને માત્ર અમિત શાહના આદેશના 5 દિવસમાં જ આટલી મોટી જ્યારે કાર્યવાહી કરવામાં આવતી હોય તો સામાન્ય લોકોના મનમાં ચોક્કસથી એ પ્રશ્ન ઉઠવાનો છે કે જ્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જાય છે, કોઈ પણ મુદ્દે તે ફરિયાદ નોંધાવે છે, ચોરી હોય, લૂંટફાટ હોય, કોઈ પણ મહિલા એ રેપ કેસને લઈને પોલીસ સામે મદદ લેવા માટે જાય છે તો તેને એ કહીને ભગાડી દેવામાં આવે છે કે આરોપીને પકડવામાં સમય લાગશે। પરંતુ એ જ આદેશ જ્યારે કોઈ પણ નેતા આપે છે તો તાત્કાલિક ધોરણે એ પોલીસને દોડવું પડતું હોય છે અને ત્યારબાદ તે મુદ્દે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। અને તે વચ્ચે જ્યારે બાંગ્લાદેશના ઘૂસણખોરો મુદ્દે આપણે વાત કરીએ તો હાલમાં ચર્ચિત વિષય ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। તો જે રીતે મેં પહેલાં તમને કહ્યું કે 166 જેટલા ઘૂસણખોરોને પકડી પાડવામાં આવ્યા હતા અને હાલમાં એ અમદાવાદ પોલીસની નજર સ્પા સેન્ટરોમાં જોવા મળી રહી છે કે સ્પા સેન્ટરોમાં એ બાંગ્લાદેશી યુવતી સાથે કામ કરાવવામાં આવી રહ્યો છે, દેહ વેપાર કરાવવામાં આવી રહ્યો છે। તો અહીંયા સમગ્ર અમદાવાદના લોકોને ખબર છે કે સ્પા સેન્ટરમાં શું થઈ રહ્યું છે, કયા દેશની યુવતીઓ ત્યાં દેહ વેપાર કરી રહી છે। શું અમિત શાહના આદેશ બાદ જ એ સ્પા સેન્ટરોનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે? શું અમદાવાદ પોલીસને અત્યાર સુધી ખબર જ ન હતી કે બાંગ્લાદેશી યુવતીઓને અહીંયા કેમ લાવવામાં આવી રહી છે, કઈ જગ્યાએ કયું કાર્ય કરાવવામાં આવી રહ્યું છે? એ ખૂબ મોટો પ્રશ્ન હાલમાં ઉદ્ભવી રહ્યો છે અને થોડાક ભૂતકાળમાં જઈએ તો ચંડોળા તળાવમાં પણ સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવ્યો હતો કે ચંડોળા તળાવમાં આટલી મોટી સંખ્યામાં ઘૂસણખોરો જે વસવાટ ઘણા સમયથી કરી રહ્યા હતા, પોતાનો અડ્ડો જમાવીને બેઠા હતા અને એ વર્ષો બાદ જ્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી કે હર્ષ સંઘવીના ઓર્ડર બાદ કાર્યવાહી થઈ કે ચંડોળા તળાવમાં બુલડોઝર ફેરવવામાં આવે, ત્યાં ઘૂસણખોરો પોતાનો અડ્ડો જમાવીને બેઠા છે, ઇનલીગલ કામો થઈ રહ્યા છે, તો હવે અમે તેના પર બુલડોઝર ફેરવીશું। તો શું પોલીસને અત્યાર સુધી નહોતી ખબર કે ચંડોળા તળાવ આગળ શું કાર્ય થઈ રહ્યા છે? સામાન્ય વ્યક્તિ જે અમદાવાદમાં વર્ષોથી વસવાટ કરી રહ્યો હોય તેને પણ ખબર હશે કે ચંડોળા તળાવમાં શું કાર્યવાહી આજુબાજુના વિસ્તારોમાં થઈ રહી છે। તો શું પોલીસને નહોતી ખબર? આટલા વર્ષો બાદ પોલીસે ચંડોળા તળાવમાં બુલડોઝર કેમ ફેરવું એ પણ પ્રશ્ન એ સમયગાળા દરમિયાન ઉદ્ભવ્યો હતો અને ફરીથી એ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે શું પોલીસને અત્યાર સુધી નહોતી ખબર કે કયા કયા બાંગ્લાદેશીઓ જે છે તે ઘૂસણખોરી કરીને અહીંયા ઇનલીગલ કામ કરી રહ્યા છે અને ત્યારબાદ ફંડિંગ એ બાંગ્લાદેશને થઈ રહ્યું છે? એટલે મોટો પ્રશ્ન અહીંયા સુરક્ષાને લઈને ઉદ્ભવી રહ્યો છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।